સવારની મસ્ત ઠંડી ઠંડી સાથે મસ્ત એવા સુરેશ દાદા ઉગી ગયા હતા. મસ્ત કોયલવેલમાં 2 ફૂલ આવી ગયા હતા. ફૂલ લઈ નીચે પહોંચી ગઈ હતી રોટલી કરવા માટે. ફટાફટ રોટલી કરી દીધી એટલે આશીષ અને ભાઈ બંને બેસી ગયા હતા જમવા માટે. આજે તો બધું જ રસોડામાં કામ બાકી રહી ગયું હતું. ફટાફટ કામ પતાવવાનું હતું અને પછી બપોરની રસોઈ પણ બનાવવાની હતી. રસોઈ બની ગઈ હતી. મેં અને પપ્પાએ જમી લીધું હતું. હું પહોંચી ગઈ હતી ક્લાયન્ટના ઘરે વર્ક કરવા માટે. વર્ક કરી અને રિટર્ન આવી ત્યાં સાંજ પડી ગઈ હતી. આજે મમ્મી ગયા છે દેશમાં એટલે મમ્મીની જગ્યાએ પપ્પા દીવાબત્તી કરી રહ્યા હતા ને મેં ફટાફટ બનાવી નાખી સાંજની રસોઈ. રસોઈ બનાવતી હતી ત્યાં દૂધ કે હું આવું છું બહાર, પણ મેં તેને કીધું ના, તું તો અંદર જ રહેજે ને પછી ફટાફટ રસોઈ બની ગઈ એટલે હું અને પપ્પા બંને બેસી ગયા હતા જમવા માટે. જમવામાં મસ્ત કોબી બટેકાનું શાક, રોટલી, છાશ અને સલાડ લઈ લીધું હતું. હું અને આશીષ જઈ રહ્યા હતા બહાર. આજે મારી સિસ્ટરનો બર્થડે હતો એટલે અમે લોકો આઉટ ઓફ રિંગ રોડ ગયા હતા કેક કટિંગ કરવા માટે. કેક કટિંગ થઈ ગઈ એટલે અમે લોકોએ પછી નાસ્તો પણ કર્યો હતો. હા, તમે દાણાની ચીક્કી ખાધી છે કે નહીં મને જરૂરથી કોમેન્ટમાં કહેજો. આવજો. જય શ્રી